પ્રસાદ મહેતાજીના ચરણોમાં પ્રાર્થના કરું કે અમને આજે 23મા દિવસની કથાનું રસપાન કરાવો. पौत्रमकल्
वन्दे शुकतातं तपोनिधि शुकतातं तपोनिधि श्री भागवत भगवान की जय। થોડી ક્ષણો માટે ભગવાનના સામીપ્યમાં જવા માટે ભગવત નામનું સુમિરન કરીશું. 3 કથાઓ પૂર્ણ થઈ અને છેલ્લા 7 દિવસમાં ચતુર્થ કથાના ભાવમાં એક નવી ધૂન સાથે અને પરમાદરણીય મુલજી દાદાને ખૂબ પ્રિય છે અને કાલે વિનંતી કરી કે ગુરુ વંદના પણ છેલ્લે થઈ જાય એવા ભાવ સાથે બાર બાર વંદના હજાર બાર વંદના मेरे सद्गुरु जी को लाख बार वंदना बार बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना बार बार वंदना हजार बार सद्गुरु जी को लाख बार वंदना बार वंदना हजार बार वंदना मेरे सद्गुरु जी को लाख बार वंदना। सद्गुरु
ठोकर खाई, विश्वों की चौखट पे ठोकर है खाई, विश्वों की चौखट पे ठोकर है खाई। जब सब लूटा तो तेरी याद आई, जब सब लूटा तो तेरी याद आई, जब सब लूटा तो तेरी याद आई, जब सब लूटा तो तेरी याद आई। जो तेरा सहारा नहीं मिलता, ये जीवन हमारा दोबारा नहीं मिलता। जो तेरा सहारा नहीं मिलता, जीवन हमारा दोबारा नहीं मिलता। बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना, बार बार वंदना, हजार बार वंदना। मेरे सद्गुरु जी को लाख बार वंदना, 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 मेरे सद्गुरु जी को लाख बार वंदना। श्री द्वारिकाधीश की जय। श्री रामचंद्र भगवान की जय। श्री गायत्री मैया की जय। श्री सद्गुरु भगवान की जय। नमः पार्वती पतये। नंद नंदन यशोदा नंदन आनंद कंद मुकुंद श्री कृष्ण परमात्माना चरणारविंदમાં સદૈન્ય સદંડવત પ્રણામ કરું છું. કચ્છના ભુજ મહાનગરમાં વિદ્યમાન એ પવિત્ર ચેતનાઓને, સમસ્ત પવિત્ર ચેતનાઓને પ્રણામ પાઠવું છું. એ સાથે વિપ્રવૃંદ, સારસ્વત વૃંદ અને પરીક્ષિત સ્વરૂપ શ્રોતા વૃંદને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. પૂર્વજોના પુણ્યના બળે સ્વર્ગીય નારણજીભાઈ, નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ભુલજીભાઈ ઠક્કર, એમના પૂર્વજોના પુણ્યના બળે પોતાના મનોરથને પૂર્ણ કરવા માટે ઠાકોરજીની કૃપા થઈ. રાધા કિશોરી દયા કરો એવા સદભાવ સાથે
મુખ્ય મનોરથી પરમ આદરણીય મુરબ્બી વડીલ શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના સંકલ્પોને સાકાર કરનાર એમના ચિરંજીવી એટલે સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, રીનાબેન, વૈશાલીબેન, વૃષાંગભાઈ નરેશભાઈ કોટક, દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર, ઠક્કર પરિવાર પધારેલા તમામ મહાનુભાવોનું સ્વાગત કરે છે. આપ સૌને વંદે છે, સૌને પ્રણમે છે. આપ ભગવાનના ભક્તો, અમારા માટે ભગવત સ્વરૂપા છો એવા ભાવ સાથે આપ સૌને પ્રણમે છે અને આપને હરખની હેલીએ વધાવે છે. વિશેષ જેમની નિત્ય ઉપસ્થિતિ હોય એવા શ્રી જગદીશભાઈ, ગોર શર્માળજી, શ્રી નવીનભાઈ, અમારા શાસ્ત્રી શ્રી પુનિત મહારાજ, મયંકભાઈ, આ તરફ સમસ્ત માતૃત્વ શક્તિ એવી નારી શક્તિને પ્રણામ. અને આજે કોડીનારથી અમારા પિનલભાઈ સહિત કોડીનારનો આખો એક વર્ગ આવ્યો છે, એ સૌનું પણ સ્વાગત છે, અભિવાદન છે. ગોવર્ધનજી ભગવાને કાલે ધારણ કર્યા અને એ ગોવર્ધનજીમાં શ્રુતૃગ વ્યથામ સુખાપેક્ષા 25મા અધ્યાયનો 23મો શ્લોક, અને એમાં ક્ષુત્રંગ વ્યથામ સુખાપેક્ષામ હિત્વા તેર વ્રજવાસીભિઃ વિક્ષ્યમાણો દધાવદ્રીમ સપ્તાહમ ના ચલત પદાત ન અચલત પદાત. એક પણ ડગલું ભગવાન હટ્યા નહીં ત્યાંથી. આમ પોતાના કાર્યમાંથી પીછેહટ ન કરવી એવા પ્રભુ. વ્રજવાસીઓ જોયું ભગવાને, બધા વ્રજવાસીઓની સામે જોયું, બધા ભૂખ અને તરસથી પીડિત હતા. સુખાપેક્ષા, એક પણ સુખની અપેક્ષા ન હતી. બધા ક્ષુધા અને પ્યાસથી વ્યાકુળ હતા. ભગવાને લગાતાર પર્વતને હાથમાં ધારણ કર્યો અને એક દિવસની 7 દિવસ, સપ્તાહમ ના ચલત પદાત, એક ડગલું પણ 7 દિવસ સુધી. અને જેટલું બધું પાણી ભરાઈ ગયું, બધાને ખબર પડી ગઈ કે હવે તો ઇન્દ્રને પણ થયું કે હવે મારાથી કંઈ થશે નહીં. ને એ સમયે જ્યારે પાણીનો જથ્થો જાણે પૂરો થઈ ગયો હોય ને જલ બધું ઉતરી ગયું હોય, ત્યારે ગોવર્ધનધારી કૃષ્ણે કહ્યું કે હવે આંધી અને તુફાન બંધ થઈ ગયા છે, વાદળાઓ વિખરાઈ ગયા છે ને ભગવાન સૂર્યનારાયણ દેખાઈ ગયા છે. હવે ગોવાળોને કહ્યું કે હે મારા પ્રિય ગોવાળો, 26મો શ્લોક, નિર્યાત ત્યજત ત્રાસમ ગોપા સસ્ત્રી ધનાર્ભકા. જેટલી પણ સ્ત્રી ધન અને અર્ભકાહા બાળકો છે એ બધા, હે ગોપ બાળકો, હે ગોવાળો, તમે બધા નિર્યાત ત્યજતમ ત્રાસમ, આ જે ત્રાસ હતો ઇન્દ્રનો એનાથી તમે બધા બચી ગયા છો, બધા બહાર નીકળો. નદીઓમાં પાણી ઉતરી ગયું છે. નિમગ્નાહા નિમ્નગાહા, નિમ્નગાહ એટલે નદીઓનું. ઉપારતમ વાત વર્ષમ, ખરેખર પાણી પણ ઉતરી ગયું છે. હવે તમે બધા પોતાના બાળકોને, વૃદ્ધોને સાથે લઈ, ઘરવકરીનો સામાન લઈ બધા બહાર નીકળો. અને જેવા બધા બહાર નીકળ્યા, ભગવાન શ્રી કૃષ્ણે રમત રમતમાં જે સ્થાન ઉપરથી ગિરિરાજને ઉઠાવ્યા હતા એ જ સ્થાન ઉપર ભગવાને ગિરિરાજજીને પાછા પધરાવી દીધા. જેવા પધરાવ્યા મૂક્યા ત્યાં તો જે બહાર નીકળ્યા હતા એ આમ દોડવા જોઈએ, એમ નહીં, આમ દોડ્યા. આને કહેવાય સ્નેહ. 7 દિવસથી કૃષ્ણે જે પર્વત ઉપાડી રાખ્યો હતો ને એ કૃષ્ણે પર્વત ઉપાડી રાખ્યો હતો, એટલે બધાય પ્રેમનો વેગ એવો હતો કે આમ છોડીને ન જવાય ને. કેમ કોઈ દીકરી સાસરે જતી હોય ને આમ ઘરના દરવાજા સુધી જાય ને પછી પાછી વળીને ભેટી જાય, એમ જે ગોવાળો, બધા ગોપ બાળકો, ગોપીઓ બધી આમ નીકળી હતી પોતાના લઈને, ને કૃષ્ણએ જેવા જ બહાર નીકળ્યા ને પર્વતને ગિરિરાજજીને દેખાઈ ગયા તો બધા દોડીને ભગવાનને ભેટી ગયા છે. ખાલી ભેટી ગયા છે એમ નહીં, અમુક લોકોએ તો ભગવાનના આમ હાથમાં સ્પર્શ કર્યો કે ક્યાંય અમારા કાનાને વાંધો નથી આવ્યો ને. કોઈ માથા ઉપર દુખણા લઈ લીધા, કોઈ દહીંનું તિલક કર્યું, કોઈ ચોખા ડાળ્યા કે મંગલ થાય, મંગલ થાય. ઘણા લોકોએ આશીર્વાદ આપ્યા, કોઈ દુખણા લીધા. આ પ્રેમની અભિવ્યક્તિ હતી ને પ્રેમની અભિવ્યક્તિ માટે
25મો અધ્યાય અને 25મા અધ્યાયમાં 29મો શ્લોક. રાગ ભીમપલાસી. અને આપણે પણ આ શ્લોકમાં, તમારી પાસે પત્રિકામાં પણ છે ને અહીંયા પણ છે, ઓનલી ફોર ગોપીઓનો પ્રેમ જો હોય તો શ્લોકમાં પ્રવૃત્ત થવું પડે. પ્રેમ વેગા નિવૃત્તા વ્રજો કસો, તમ પ્રેમ વેગા નિવૃત્તા વ્રજો કસો, યથા સમીયુ પરિરંભણાદિવિ, યથા સમીયુ પરિરંભણાદિવિ, ગોપ્યશ્ચ સર્વે અમુજયન મુદા, ગોપ્યશ્ચ સર્વે અમુજયન મુદા, તદ્યક્ષતાનભી યુયુજુઃ સદા શિશ, તદ્યક્ષતાનભી યુયુજુઃ સદા શિશ, તમ પ્રેમ વેગા નિવૃત્તા વ્રજો કસ, તમ પ્રેમ વેગા નિવૃત્તા વ્રજો કસો, યથા સમીયુ પરિરંભણાદિવિ, યથા સમીયુ પરિરંભણાદિવિ. આમણે આ શ્લોકમાં આપણે ક્રિયાપદ ગોતવાનું છે. પહેલું ક્રિયાપદ ગોતીએ એટલે આખા શ્લોક સમજાઈ જાય. આમાં યયુજુહુ ક્રિયાપદ છે. યયુજુહુ એટલે દીધા. શું દીધા? સદાશિષ યયુજુહુ, સદા માટે આશીષ યયુજુહુ, આશીષ આપ્યા, હંમેશા માટે આશીર્વાદ આપ્યા છે. અને કેવા આશીર્વાદ આપ્યા છે? ખાલી આશીર્વાદ નથી આપ્યા, પૂજન કરીને આશીર્વાદ આપ્યા. અને પૂજન કરીને આશીર્વાદ આપ્યા. કેવું પૂજન કર્યું? ત્યારે તમ પ્રેમ વેગાત નિભૃતા વ્રજૌ કસો. વ્રજો કસો એટલે જે વ્રજના લોકો હતા, વ્રજવાસીઓ હતા, એ બધા એવા બધા પ્રેમ વેગાત, પ્રેમના વેગથી એટલો બધો પ્રેમ આવી ગયો એને કે અમારા કાનાએ 7 દિવસ સુધી પહાડ ઉપાડ્યો, કંઈ થયું નહીં એટલે પાછી દોડીને બધી આવી છે. ખાલી દોડીને આવ્યું છે નહીં, ભગવાન હતા એ તમ સમીયુ, બધા ભગવાન પાસે મળવા માટે ગયા. પરિરંભણ આદિભિ, પરિરંભણ એટલે આલિંગન, ભેટી જવું. કોઈ ભેટી ગયા કાનાને, કોઈ આમ હાથ કરવા માંડ્યા, કોઈ આમ ચેક કરવા માંડ્યા, કંઈ થયું નથી, કોઈ માથા ઉપર હાથ ફેરવવા માંડ્યા. દરેક ગોપીઓ ગોપ્ય ચ સસ્નેહમ અપૂજયન મુદા, આમ જોયું કંઈ થયું નથી લાલાને એટલે રાધી થતા હતા. ઓહો કાના! તત્કાલ દધી અક્ષત બિહી, દહીંનું તિલક લગાવ્યું, ચોખા લગાડ્યા. આ બે માંગલિક છે, અમારા લાલાને કંઈ નથી, બસ બધાનું મારા લાલાનું મંગળ થાય એટલે દહીંનું તિલક. દહીં માંગલિક છે, દહીંનો સ્પર્શ, દહીં આરોગવું મંગલ વિચારો આપનારું છે. અને અક્ષત ચોખા પણ મંગલ આપનારા છે, એટલે દહીં અને ચોખાનું તિલક કર્યું. આજે પણ યુપીમાં બધા તિલક દહીંનું જ કરે. અમે વારાણસીમાં ભોજન કરવા માટે જતા તો યજમાન ઊભા હોય ડોલ લઈને, પંડિતજી આઈએ આઈએ, ગુરુ આઈએ, દેખનવા એમ કરીને, આવા ગુરુ આવા એમ કરીને લઈ આવે ને પછી જે ડોલ હોય સીધી પગમાં પધરાવે, પગ ભીના કરી દે. ભીના પગે જમવાનું. 100 વર્ષ ના થાય આપણે ચર્ચા થઈ, ભીના પગ સાથે લૂછણિયું પણ ન હોય ને કે આવા ગુરુ તનિક બેઠા, અને પછી એ ચાલુ કરે એટલે એ જમવાની થાળી કરે એ પેલા દહીંનું તિલક કરે ને એમાં ચોખા ચોડે. તેમ નથી કે દહીંનું તિલક શું કરતા હશે? પણ જ્યારે ભાગવતજીનું અધ્યયન કર્યું ત્યારે ખબર પડી કે દહીંનું તિલક હોવું જ જોઈએ. જમતા જમતા પણ અમારા ભૂદેવોને માંગલિક વિચાર જ આવવા જોઈએ, આવો ભાવ છે. ક્યારેક કોઈ જમવા બેસે ત્યારે દહીંનું તિલક તો કરજો. આજે ટ્રાય કરજો, સાંજે ઘરવાળાને આમ દહીંનું તિલક કરો, માંગલિક જ વિચાર આવે કે નહીં? જોજો તો ખરા. દહીંનું તિલક ને એમાં ચોખા છોડવા એ માંગલિક વિચાર. ક્યારેક તમે દહીં લગાડીને અનુભવ કરજો, માંગલિક વિચારો આવે.
અને બધાએ હૃદયથી ભગવાનને આશીર્વાદ આપ્યા છે. અને કેવું દધી અક્ષત આદિભિ અપૂજયન સત આશીષ. સદાશીષ એટલે સત આશીષ, સત્ય આશીષ આપ્યા હૃદયથી કે અમારો કાનો 125 વર્ષનો થાય એવા આશીર્વાદ આપ્યા બધાએ. અને ભાઈ તો કોઈ કૃષ્ણને સ્નેહાતુર થઈને કોઈ હૃદયે ભેટ્યા, કોઈ એને હાથ ફેરવા, કોઈ એને પ્રાર્થના કરી, કોઈ ભગવાનને પ્રાર્થના કરી કે આકાશમાંથી સિદ્ધો ગાંધર્વો ચારણોએ ભગવાનની સ્તુતિ કરી છે. સિદ્ધ ગંધર્વ ચારણા પુષ્પ વર્ષાણી પાર્થિવ, પુષ્પની વર્ષા કરી છે ઉપરથી. અને કૃષ્ણ વિષયક વાતો કરતા કરતા બધા ગોવર્ધન લીલાની વાતો કરતા કરતા બધા વ્રજમાં જાય છે. અલૌકિક કર્મ કર્યું છે બધા કહે. એવમ વિધાની કર્માણી ગોપા કૃષ્ણસ્ય વિક્ષ્યતે. 26મા અધ્યાયનો પહેલો શ્લોક. બધા કહે ઓહો હો કેવું કર્મ કર્યું. એ ચર્ચા કરતા કે 7 દિવસનો આપણો લાલો હોય, 7 વર્ષનો હોય ને 7 દિવસ સુધી ગિરિરાજજીને ઉપાડી રાખે, આ કઈ સામાન્ય કહેવાય? અરે એક કે એ તો કઈ નથી, 6 દિવસનો હોય ને પૂતનાને મારી નાખે. ત્રીજો કહે કે એનાથી કઈ નથી, એક તો માત્ર 3 જ મહિનાનો હોય અને ગાડું ઊંધું વાળી દે. એકે કહ્યું કે ના ના 1 વર્ષનો હોય ને વંટોડિયા રૂપી તૃણાવર્તને મારી નાખે. 6થો શ્લોક. એક હાયન આસીનો રિયમાણો વિહાયસા. 1 જ વર્ષના હોય ત્યારે. કોઈ કહ્યું કે 3 વર્ષના થાય ને 2 વૃક્ષોને પછાડી દે. કોઈ કહ્યું કે બગલાને, કોઈ કહ્યું કે વત્સાસુરને, કોઈ કે ધેનુકાસુરને. અરે વિષયુક્ત જલને અમૃતયુક્ત બનાવી દીધું. આનાથી મોટું બીજું કોણ કરી શકે? 12મો શ્લોક. નિર્વિષોદકામ નિર્વિષ ઉદકામ. જલને નિર્વિષ કરી નાખ્યું, વિષ વિનાનું. આનાથી મોટું કનૈયો. ત્યારે નંદ બાબા બધાને કહે કે ભાઈ આ તો પૂર્વથી જ કહ્યું તું ગર્ગાચાર્યને, ત્યારે આપણે આ થોડી ખબર હતી. અને બધા શ્લોકો નંદ ઉવાચ 15મા શ્લોકથી લઈ અને બધા શ્લોકોમાં નંદ બાબાએ કૃષ્ણની પ્રશંસા કરી છે. કે મને કહ્યું તું 20મા શ્લોકમાં પુરા અનેન વ્રજપતે સાધવો દસ્યુ પીડિતા. પૂર્વ સમયમાં સાધુ એટલે સજ્જન લોકોને દસ્યુ પીડિતા, ચોર લોકો પીડા આપતા હતા. અરાજકે રક્ષ્યમાણા, ત્યારે કોઈ એની રક્ષા કરનારું ન હતું. અરાજકતા ફેલાઈ ગઈ હતી. ત્યારે આ તમારો દીકરો આ વ્રજના બધા બાળકોની રક્ષા કરતા હતા. આને તો ઘણી વખત વ્રજમાં જન્મ લીધો છે એટલે એને વ્રજ બહુ ગમે છે. અને પછી આખો યજ્ઞ બંધ કરાવી દીધો. ઇન્દ્ર ક્રોધથી અકળાઈ ગયા અને એવા યજ્ઞનો બંધ કરાવી દીધો. એણે એટલો બધો વરસાદ વરસાયો તો તમે બિલાડીના ટોપની જેમ ઉત્પાટ્યેક કરેણ શૈલમ અબલો લીલો છિલિન્દ્રી યથા બિભ્રદ ગોષ્ઠમ અપાન મહેન્દ્રમ મદબિત પ્રિયાત નહ ઇન્દ્રો ગવામ. એવા હે ગાયોના ઇન્દ્ર, ઇન્દ્રો ગવામ એટલે ગવામ ઇન્દ્ર, ગવામ ઇન્દ્ર ઇતિ ગોવિંદ. અમારી ઉપર પ્રસન્ન થાવ. એવી બધા દેવતાઓએ સ્તુતિ કરી. પછી તો બધા જતા રહ્યા. પછી ઇન્દ્રને થયું કે એટલો વરસાદ વરસાયો, એક પણ પાણી નીચે ન ઉતર્યું, કોઈ ડૂબ્યા નહીં. એટલા દિવસ સુધી આટલી મોટી વ્યવસ્થા કરી. આ કોઈ સામાન્ય વ્યક્તિ હોય નહીં. હવે માફી માગવી પણ કેમ માગવી? મોટા માણસો હોય જાહેરમાં આવતા ડરે હો. એને એમ થાય કે મોટા માણસોને થાય કે જાહેરમાં આપણે કથામાં જઈને બેસીએ તો આપણે નાના નહીં દેખાઈએ, એટલે કથામાં ન આવતા હોય કે આપણે તો બહુ મોટા કહેવાય. કથામાં જઈને આપણે એમ બેસવું પડે તો આપણે નાના થઈ જાય. તો એટલે મોટા માણસો કથાઓમાં બહુ ઓછા આવે. એટલે આને એમ થયું કે કંઈક હું કથામાં જઈશ ને નાનો થઈ જઈશ તો આને એમ થાય કે હું જાહેરમાં જઈને વૃંદાવનમાં જઈને માફી માંગીશ બધાની વચ્ચે કે ભૂલ તો એકલા કૃષ્ણ મળે એ રાહ જોતા હતા. કૃષ્ણ એકલા મળે અને કૃષ્ણ ક્યારે એકલા હોય જ નહીં. એક દિવસ મોકો શોધી લીધો. 27મા અધ્યાયનો બીજો શ્લોક. વિવિક્ત ઉપસંગમ્ય વ્રીડિત કૃત હેલન. એક વખત વિવિક્ત એટલે એકાંતમાં કૃષ્ણને જોયા. ઉપસંગમ્ય એના નજીક જઈને, ઉપસંગમ્ય એના નજીક જઈ અને પોતે આમ શરમાઈ ગયા હતા. કારણ કે પોતે હારી ગયા હતા. કૃષ્ણ જીતી ન શકે એટલે કૃત હેલન શરમાતા શરમાતા આમ જોયું કોઈ નથી. અને નથી જ્યારે ઇન્દ્રએ સીધા દંડવત પ્રણામ કર્યા. પસ્પર્શ પાદયો હો એનમ, એના કૃષ્ણના ચરણોમાં પોતાનું મસ્તક ડાળ્યું. કેવું? કિરીટેન અર્ક વર્ચસા. અર્ક એટલે સૂર્ય જેવો તેજસ્વી મુકુટ જે પહેર્યો હતો, ચમકતો હતો, એવા મુકુટ સાથે પ્રણામ કર્યા. દંડવત.
આ ભાગ અડાડ્યો મુકુટ સાથે કૃષ્ણને. અને કૃષ્ણને જ્યારે આ અપરાધની માફી માંગવા માટે આવ્યા હતા ઇન્દ્રને, એક તરફથી ગોલોકમાંથી ગાયોનો બચાવ કર્યો હતો, એટલે સુરભી કામધેનુ ગાય આવી હતી કે ઓહો મારા વંશનું રક્ષણ થયું, તો મારે ખરેખર એને આશીર્વાદ દેવા માટે જવા જોઈએ, મારે એને અભિનંદન દેવા માટે જવા જોઈએ. એટલે ભગવાનને અભિનંદન આપવા માટે, એક અભિનંદન આપવા માટે કામધેનુ પધાર્યા છે, અને એક પોતાના અપરાધની ક્ષમા માંગવા માટે આવ્યા છે. બેયના ભાવ જોજો, એક કાર્યની પ્રશંસા કરવા માટે આવ્યા છે અને એક કાર્ય માટે ક્ષમા માંગવા માટે આવ્યા છે. અને ઇન્દ્રએ નીચે આવીને 10 શ્લોકોમાં સ્તુતિ કરી, દંડવત પ્રણામ કર્યું. ચોથા શ્લોકથી લઈને 13 શ્લોક સુધી 10 શ્લોકોની સ્તુતિ ઇન્દ્રની સ્તુતિ છે. અને આ ઇન્દ્રએ રડતા રડતા કહ્યું કે પ્રભુ હું ઓળખી ગયો છું આપને, તમે વિશુદ્ધ સત્વમ છો. વિશુદ્ધ સત્વમ તવ ધામ શાંતમ. તવ ધામ, ધામનો મતલબ થાય સ્વરૂપ. તવ સ્વરૂપમ, હે કૃષ્ણ તવ સ્વરૂપમ, તમારું સ્વરૂપ કેવું છે? તો એના માટે શબ્દ વાપર્યો છે બીજા પદના છેલ્લે, ધ્વસ્ત રજસ તમસ્કમ. રજ રજોગુણ ને તમસ્કમ એટલે તમોગુણ. તમોગુણ અને રજોગુણ ધ્વસ્ત, જેના તમોગુણ ને રજોગુણ બધા છે એ ધ્વસ્ત, જેનો નાશ પામી ગયો છે, જેનામાં તમોગુણ પણ નથી ને રજોગુણ પણ નથી, એવા વિશુદ્ધ સત્વ. આપણામાં થોડોક રજોગુણ કે થોડોક તમોગુણ હોય તો આપણે સાત્વિક તો કહેવાય. અત્યારે અહીં બેઠા છો, બેઠા બેઠા તમને ગરમી થાય ને મકડામણ થાય તો સમજવાનું થોડોક તમોગુણ છે તો જ આ થાય. બગાસું આવે, આમ આળસ આવે, સમજવાનું તમોગુણ છે. તમે સત્વગુણી પણ છો એટલે તો કથામાં બેઠા છો, પણ થોડોક તમોગુણ છે એટલે તમને આળસ નહીં આવું આવે. હાલતા હાલતા કથામાં હાલતા મોબાઈલ ખોલીને જોઈ લે કે મેસેજ નથી આવ્યો ને કોઈનો, એ રજોગુણ. એવો થોડોક એક વખત પણ મોબાઈલ તરફ હાથ જાય તો થોડોક રજોગુણ કહેવાય. જેનામાં લેશ માત્ર પણ રજોગુણ નથી ને લેશ માત્ર પણ તમોગુણ નથી. તમે મોબાઈલને અડો નહીં, તમે તમોગુણમાં તમને ક્રોધ ન આવે, તમને થાક ન લાગે, આવું થાય તો તમારે સમજવાનું તમે વિશુદ્ધ સત્વમ છો. આને કહેવાય વિશુદ્ધ સત્વમ. કૃષ્ણમાં દ્વેષ પણ નથી એટલે આને પહેલેથી પાર બાંધી લીધી. તમે કોઈ સાથે વેરે નથી રાખતા, તમારામાં તમોગુણ પણ નથી, તમે મને દંડ નહીં આપો, પહેલેથી પાર બાંધી. તમે તમોગુણથી રહિત છો અને તમે રજોગુણથી પણ રહિત છો. એના માટે કંઈક ક્રિયા કરવી કે એ પણ તમે કરો એવા નથી, તમે તો વિશુદ્ધ સત્વમ છો. તવ ધામમ, તારું સ્વરૂપમ. રજોગુણ અને તમોગુણમાંથી નીકળેલા છો તમે, અને એનાથી આગળ તમે વિશુદ્ધ સત્વમ છો. અને આ વિશુદ્ધ સત્વમ છો એટલે બીજું આપની તપમયમ, તમે તપોમયમ છો. તપનો અહીં મતલબ છે જ્યોતિ. તમે જ્યોતિ સ્વરૂપ છો, તમે તેજ સ્વરૂપ છો. અને એમાં પણ તમે જ્યોતિર્મય છો એમ નહીં, તમે માયામયો અયમ ગુણ સંપ્રવાહો. આ ગુણનો જે પ્રવાહ છે એ સંસારમાં જે જાય છે એ માયામયો અયમ ન વિદ્યતે. તમારી અંદર એ માયામયનો પણ ગુણ નથી. તમારી અંદર તમારો સંબંધ, આપનો સંબંધ અજ્ઞાનથી પણ નથી, માયા એટલે. અને આ જે પણ બીજા બધા જે ભાવો પ્રતીત થાય છે એ ભગવાન એ પણ નથી. વિશ્વ પ્રપંચ કેવળ ને કેવળ માયામય છે, તમે એનાથી પણ પર છો. એટલે આપના ચરણોમાં ભગવાન હું નમસ્કાર કરું છું. તમે મારા પિતા છો, તમે મારા ગુરુ છો, તમે જગતના સાક્ષી છો, જગતના ઈશ છો. એટલે આપના ચરણોમાં બે હાથ જોડી રાગ ભૈરવમાં ઇન્દ્ર ભગવાનની સ્તુતિ કરે છે. શ્લોક 9. યમદોક્ષજે 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 જન્મ
ભવાય દેવ સ્તુતિ કરતા કરતા કહે કે પ્રભુ મને ખ્યાલ પડી ગયો છે કે આપ કોણ છો. ભગવાનનું સંબોધન કર્યું છે, તવ અવતાર અયમ અધોક્ષજ. હે અધોક્ષજ. અધોક્ષજનો મતલબ થાય ઇન્દ્રિયાતીત. જે ઇન્દ્રિયોથી પકડાય, આંખથી જેને જોઈ નથી શકાતો, કાનથી જેને સાંભળી નથી શકાતો, વાણીથી જેને બોલી નથી શકાતો, એવા અધોક્ષજ હે ઇન્દ્રિયાતીત. તવ અવતાર, તારો અવતાર પરમાત્મા. અયમ ઇહ અવતાર, તમારો જે આ તવ અવતાર છે સ્વયં ભરાણામ ઉરુભાર જન્મના. ખરા અર્થમાં જોવા માટે જે તમારો જન્મ છે એ સ્વયં ભરાણામ ઉરુભાર. જે સ્વયં ભરાણામ, સ્વયં એટલે પોતાનું, ભરાણામ એટલે પેટ ભરવા વાળા, પોતાનું જ પેટ ભરવા વાળા. સ્વયં ભરાણામ, પોતાનું જે પેટ ભરવા વાળા છે એવા લોકો છે. ઉરુભાર, એવા લોકો, ઉરુ એટલે ધરતી ઉપરનો ભાર છે. આ જગતમાં ધરતી ઉપરનો સૌથી મોટો ભાર કોણ છે? જે પોતાના પેટ ભરવા માટે જ જીવે છે, ધરતી ઉપર બોજારૂપ છે, જે બીજા માટે જીવતો જ નથી. अपने लिए जिए तो क्या जिए, दिल तू जी जमाने के लिए. જે બીજા માટે જીવતો જ નથી, એવો નથી જીવતો, એવો વ્યક્તિ ઉરુ ભાર. ઉરુ એટલે આ ધરતી ઉપરનો ભાર છે, જે બીજા માટે નથી જીવતો. સ્વયં ભરાણામ ઉરુ ભાર જન્મનામ. એ બધા જેટલા પણ એવા જન્મવાળા છે ધરતી ઉપરનો ભાર છે. અને એવા ધરતી ઉપર ભાર રહેવા જે પોતાના માટે જીવે એવા ચમુપતિ નામ અભવાય. ચમુ એટલે સેના, સંસ્કૃતમાં ચમુ એટલે સેના થાય. સેનાપતિઓ, જે સેનાપતિઓ એટલે રાજાઓ, જે મોટા મોટા સેનાઓના પતિ છે, મોટી મોટી સેનાઓને પોતાની સાથે રાખવા વાળા છે, એવા સેનાઓના પતિ એટલે રાજાઓ. અભવાય એના વિનાશ માટે. જે દુષ્ટ લોકો છે, અસુર કોને કહેવાય? અશુષુ રમંતે ઇતિ અસુરા. અશુષુ એટલે પોતાના માટે, રમંતે પોતાના માટે જીવે છે અસુર. જે રાજાઓ પોતાના માટે જીવે છે એના વિનાશ માટે, દુષ્ટોના વિનાશ માટે તમે આવ્યા છો. તવ અવતાર, તમારો અવતાર શેના માટે તો ખબર પડી ગઈ. આવા દુષ્ટ લોકોને તમે એના વિનાશ માટે આવ્યા છો. એ પણ કેવા? જે પોતાના માટે સ્વયં ભરાણામ જન્મનામ ઉરુબાર, સ્વયં પોતાના પેટ ભરવા માટે જીવે, એનો જન્મ છે એ ધરતી ઉપરનો ભાર છે. એવા ચમુપતિ નામ અભવાય. અભવાય એટલે નાશ માટે. એવા સેનાપતિઓના નાશ માટે. અને બીજા શબ્દમાં કહ્યું છે, એનાથી બીજા તમારા જન્મનો બીજો આશય છે યુષ્મત ચરણ ભવાય. યુષ્મત ચરણ અનુવર્તિના. ભવાય એટલે ઉત્કર્ષ. આવા લોકોના ઉત્કર્ષ માટે તમે પધાર્યા છો. કેવા? યુષ્મત એટલે આપના ચરણ, એટલે આપના ચરણોને અનુવર્તિના, એનું અનુસરણ કરવા વાળા. આપના ચરણો પ્રમાણે, આપના
ચરણોની સેવા કરવાના, આપના બતાવેલા માર્ગ, વેદના માર્ગ પ્રમાણે, શાસ્ત્રો પ્રમાણે જીવવાવાળા છે ને આપના ચરણોની સેવા કરે, આપનું ચિંતન કરે, આપની ભક્તિ કરે, એવા લોકોના ભવાય એના ઉત્કર્ષ માટે એવા છે. એનો મતલબ સજ્જનનો ઉત્કર્ષ થાય અને દુષ્ટનો વિનાશ થાય. એના માટે ભગવાન તમે પધાર્યા છો. મને ખબર પડી ગઈ તમારા અવતારનું પ્રયોજન. બધા શ્લોકોમાં 11મો શ્લોક, સર્વસ્મે સર્વબીજાય સર્વભૂતાત્મને નમઃ. ખરા અર્થમાં ભગવાન જોવા જાય તો સમસ્ત જીવો જેટલા પણ છે એ તમામ જીવો છે એ સર્વના કારણ તમે છો, સર્વના આત્મા તમે છો, સર્વ બીજાય અને સર્વભૂતાત્મને તમે છો. માનીના તીવ્ર મન્યુના 12મા શ્લોકનું છેલ્લું પદ, હું માનું છું કે હું તીવ્ર મન્યુના, મેં બહુ ક્રોધ કરીને વરસાદ વરસાવ્યો, મેં મારવાનો પ્રયત્ન કર્યો ભગવાન, આપના બાળકોને, આપની ગાયોને, આપને બધાને. પણ અત્યારે હું સ્વીકારી લઉં છું 13મા શ્લોકનું બીજું પદ, ત્વયેશાનું ગૃહિતોસ્મી ધ્વસ્ત સ્તંભો વૃથો ઉદ્યમ, વૃથા ઉદ્યમ, મારો ઉદ્યમ, મારો પરિશ્રમ નિષ્ફળ ગયો ભગવાન. ધ્વસ્ત સ્તંભ, મારો અભિમાન છે જળમૂળમાંથી નીકળી ગયું છે ભગવાન. તમે ખરા અર્થમાં મારી સામે આવું કર્યું, બાકી જો તમે રક્ષણ ન કર્યું હોત અને જો આ જલમાં કોઈને ડૂબવા દીધા હોત તો મારું અભિમાન વધી જાત. તમે મારું અભિમાન, મારો નિષ્ફળ ગયો પ્રયાસ એટલે મારું અભિમાન ઉતાર્યું. આ તો તે કૃપા કરી પ્રભુ, મને માફ કરજો. હું મારી જાતને એવું સમજતો હતો કે મારાથી મોટું કોઈ છે નહીં, પણ મને ખબર પડી ગઈ છે કે મારાથી ઉપર પણ કોઈ છે. પ્રભુ, હું તો આપના ચરણોમાં છું અને આપના ચરણોમાં પ્રભુ અમારી એક જ સ્તુતિ છે, આપે ગિરિરાજજીને ધારણ કર્યા છે. આપનાથી તો મોટું કોણ હોય? અને તમારાથી મોટું કોઈ છે નહીં. પ્રભુ, એક વખત તો માફ કરો મને. હું આપના ચરણોમાં, તમે મારા ગુરુ છો, તમે મારા આત્મા છો, હું તમારા શરણમાં છું. ઈશ્વરમ ગુરુમ આત્માનમ ત્વામ અહમ શરણંગત, હું તમારા શરણે છું. અને જેવા એ પગે લાગતા ત્યાં કામધેનુ ગાય પણ આવી ગયા. એ સમય ગાયને જોઈને ભગવાનનો વિચાર બદલી ગયો અને ગાયે પણ સ્તુતિ કરી છે 3 શ્લોકમાં, 19, 20 અને 21. આ 3 શ્લોકોમાં સ્તુતિ કરી છે કે ભગવાન, તમારે જે કરવું હોય, તમે અમારી ગાયોનું, અમારા વંશનું રક્ષણ કર્યું છે. અને ભગવાન, તમારા વિના તો અમારી ખબર પણ કોણ લે? હે ગિરિરાજધારી, આપે અમારી ખબર લીધી છે. માં ગાય 2 હાથ જોડીને વંદના કરે છે, એક તરફથી ઇન્દ્ર અને એક તરફથી મસ્તક નીચું ઝુકાવી. અને સુરભી ગાય, કામધેનુ નામની ગાય, એના વંશને તમે બચાવ્યો છે પ્રભુ, મારા વંશને. એટલે ભગવાન ગિરિરાજજી, હું તમારી વંદના કરું છું. કોણ તમારા વિનાનું અમારું છે આ જગતમાં? તુમ બિન મોરી કોન ખબર, 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 તુમ બિન મોરી કોન ખબર. गोवर्धन गिरधारी, गोवर्धन गिरधारी, तुम बिन मोरी कौन खबर, तुम बिन मोरी कौन खबर. गोवर्धन गिरधारी, गोवर्धन गिरधारी, तुम बिन मोरी कौन खबर, तुम बिन मोरी कौन खबर. તમારી કોઈ વારંવાર ખબર લે તો સમજવાનું કે તમને સૌથી વધારે પ્રેમ કરે છે. વારંવાર તમને ફોન કરીને પૂછે, જમી લીધું? તમારી તબિયત કેમ છે?
ક્યારે આવવાના, આવી ખબર પૂછે સમજવાનું કે તમારા પ્રેમી છે. આનંદ સંજાત. કાલે પૂજ્ય નવલશંકર શાસ્ત્રીજી નવલકાકા પધાર્યા, આજે પૂજ્ય હરીશ કાકા પધાર્યા. આપણે તાલીમાં નાખીએ, એમનું સ્વાગત કરીએ. એક પવિત્ર વ્યક્તિનું આગમન થાય તો જીવનમાં પણ પવિત્રતા આવી જાય. અમારા હિતેશભાઈ પણ પધાર્યા છે અને અશ્વિન કાકા પણ પધાર્યા છે. સૌનું સ્વાગત છે. અને વિનંતી કરી પૂજ્ય હરીશદાદાને, અને હરીશદાદાને વિનંતી કરીને કહ્યું, મેં કીધું એક દિવસ તો પધારો, અમારા બધાના જીવન પવિત્ર થાય. કારણ કે આ જગતમાં બીજું બધું તો સરળ છે કરવું, પણ ભગવાન માટે તપવું બહુ અઘરું છે, ભજન કરવું બહુ અઘરું છે. એ તો ભજન કરતા હોય એને ખબર પડી, વિદ્વત જન એવ જાનાતિ વિદ્વત જન પરિશ્રમમ. એક વિદ્વાન જ વિદ્વાનનો પરિશ્રમ જાણી શકે. એક તપસ્વી વ્યક્તિને ઓળખી શકે. ભજન કરવું બહુ અઘરું છે. એક ભજનાનંદી જીવ એવા અમારા પૂજ્ય હરીશ કાકા પધાર્યા છે. આપને પ્રણમું છું અને આપના ભજન ઉપર અમે ફિદા છીએ, આપના નિત્ય ક્રમ ઉપર, આપના જીવન ઉપર. અને હિતેશભાઈ મારા સહાધ્યાય છે. મેં પૂર્વમાં ઉલ્લેખ કરી દીધો. આજે કાલે અત્રીભાઈ પણ બોલ્યા હતા અને નવલ કાકા પણ બોલ્યા હતા. આજે હિતેશભાઈ પણ બોલે ને આજે હરીશ કાકા પણ બોલે. હું સવા સાથે કથા વિરામ કરતી, પણ આજ બોલવાનું થાય. હિતેશભાઈ ફસાઈ ગયા, છટકી જાય ગમે ત્યારે. અમે ખૂબ સાથે રહ્યા છે. મને રોટલી વણતા એને શીખવાડી છે. રોટલી વણતા, શાકનો વઘાર કરતા. હું રોજ કથાઓ વાતો કરતો. એક દિવસ મારા શ્રીમતી કીધું કે તમે વાતો તો બહુ કરો છે, રસોઈ સારી બનાવો, ક્યાંય ઘરે તો કોઈ દિવસ બનાવતા નહીં. આજ બેસો તમે, આજે હું બનાવું. સમય શરૂ હો ચુકા હૈ અબ. મેં કીધું અડધો કલાકમાં દાળ ભાત રોટલી શાક બનાવીને આપું. દાળ ભાત રોટલી શાક બનાવ્યા, થાળી બનાવી. મેં કીધું શ્રીમતીજી આરોગો તમે, આજ સેવક તમારી સેવામાં હાજર છે. મોટે ભાગે તો બહાર હોય. હમણાં મેં જમાડ્યા હિતેશભાઈ કે ના ના રસોઈ સારી થાય છે. અરે કીધું આ તો કાંઈ નથી, કાશીમાં એવા વઘારો કર્યા છે. એટલે પુનઃ કાશીનું સ્મરણ થઈ ગયું. જેને પ્રેમ હોય ખબર લે. તમને અમારા પ્રત્યે પ્રેમ છે એટલે આજ તમે પણ અમારી ખબર લીધી. અહીંયા ગાયે આવીને કહ્યું, સુરભીએ ધેનુએ આવીને કહ્યું કે તમે ખબર લીધી અમારા વંશની. ભગવાન તમારાથી મોટો પ્રેમી કોઈ નથી. तुम बिन मोरी कौन खबर, तुम बिन मोरी कौन खबर. ओ मोदी मुकुटी सिरे छत्र विराजे, मोर मुकुट विराजे, मोरी मुकुट सिरे छत्र विराजे, मोर मुकुट सिरे छत्र विराजे. कुंडल पीछा कुंडल की छबियारी, तुम बिन मोरी कौन खबर, तुम बिन मोरी कौन खबर. તત્કાલ પ્રાર્થના કરી છે 3 શ્લોકોમાં. કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન વિશ્વાત્મન વિશ્વ સંભવ. 19મો શ્લોક 27મા અધ્યાયનો. ભગવાન તમે અહીંયાના કૃષ્ણ, અહીંના કૃષ્ણ તો છો, પણ ગોલોકમાં જ અમારા ભગવાન થઈને રહ્યા એમ નથી. તમે આ લોકમાં પણ અમારા ભગવાન થઈને અમારા વંશને બચાવ્યો છે, ગાયોને, વાછરડાઓને. એટલે 2 વખત કૃષ્ણ કૃષ્ણ. એક ગોલોકના કૃષ્ણ માટે, એક ગોકુલના કૃષ્ણ માટે. સનાથા વયમ અચ્યુત. હે અચ્યુત, વયમ સનાથા, તમે છો તો અમે સનાથ છીએ. ત્વન્ન પરમકમ દેવમ ત્વન્ન ઇન્દ્રો જગતપતે.
આખા જગતનો ઇન્દ્ર કદાચ આ હોય તો હોય, પણ અમારા ગાયોનો ઇન્દ્ર કોઈ હોય તો ગવામ ઇન્દ્ર તમે છો. અમારા ગાયોના સ્વામી ઇન્દ્ર એટલે આજથી તમે અમારા ગાયોના સ્વામી ગવામ ઇન્દ્ર ઇતિ ગોવિંદ, તમારું નામ ગોવિંદ થશે. અને એના ઉપર અભિષેક કર્યો છે ઇન્દ્ર સુરર્ષિભિ. આ તરફ ઇન્દ્રએ પણ ભગવાન ઉપર આકાશ ગંગાનો અભિષેક કર્યો છે ને આ કામધેનુ નામની ગાયે દૂધનો અભિષેક કર્યો છે. કૃષ્ણ ઉપર એક તરફથી આકાશ ગંગા એરાવત નામના હાથી દ્વારા ઇન્દ્ર આકાશ ગંગાનો અભિષેક કરે છે, અને એક તરફ ગાય એના આંચળમાંથી સુરભી કામધેનુ દૂધનો અભિષેક કરે. કૃષ્ણ ઉપર એક તરફથી દૂધ ને આકાશ ગંગા ભગવાન ઊભા છે ને એના મસ્તક ઉપરથી આમ ધાર થાય છે. એક તરફથી ગંગા જળની આકાશ ગંગાની, એક તરફથી દૂધની ધારાઓ થાય છે. ઇન્દ્ર સુરર્ષભિ સાકમ ન ઉદિત દેવ માતૃભિ. અને ગોવિંદ ઇતિ ચાભ્યધાર, ગોવિંદ એવું નામ આપવામાં આવ્યું છે. ભગવાન કૃષ્ણ ઉપર અભિષેક થયો છે. मीरा कहे प्रभु गिरधर, मीरा कहे प्रभु અભિષેક કર્યો. ઇન્દ્રની 10 શ્લોકોમાં સ્તુતિ છે અને સુરભીની 3 શ્લોકોમાં સ્તુતિ છે. અમે પૂર્વ મંગલાચરણમાં આ શ્લોક લેતા, કૃષ્ણ કૃષ્ણ મહાયોગીન વિશ્વાત્મન વિશ્વ સંભવ. આ શ્લોક અમે મંગલાચરણમાં ગયા વખતે આપને ત્યાં કથા કરી ત્યારે મંગલાચરણમાં આ શ્લોક હતો કામધેનુ. ઇન્દ્રએ 10 શ્લોકોની સ્તુતિ કરીને રડતા રડતા અહીંયા કામધેનુએ કહ્યું કે તમે પ્રેમ જે પ્રેમી હોય ખબર લઈ વારંવાર કે તમે ભોજન કરી લીધું છે કે નહીં, તમારું સ્વાસ્થ્ય કેવું છે, તમે ક્યાં છો, તમારા મા બાપ તમને ફોન કરે તમે ક્યાં છો કેમ છો, તો સમજવાનું નહીં કે લપ કરે છે, એ તમને પ્રેમ કરે છે. લપ અને પ્રેમમાં ફરક છે. અત્યંત પ્રેમની આ નિશાની છે કેર કરવી. તમે કેર નથી કરતા તો સમજવાનું પ્રેમ નથી કરતા. ગાયે કહ્યું કે તમે વારંવાર ચિંતા કરી છે મારા ગોવંશની, અને ત્યારે ઇન્દ્રને માફી માંગતા કહ્યું કે મારી ઉપર કૃપા કરો. ત્યારે ભગવાને કહ્યું છે ગમ્યતામ શક્ર ભદ્રમ વ. 17મો શ્લોક. ગમ્યતામ શક્ર ભદ્રમ વહ, તમે જાઓ તમારું કલ્યાણ થાય. ગમ્યતામ ક્રિયતામ મે અનુશાસનમ. ભગવાને કહ્યું અનુશાસનમાં રહેજો. શા માટે તમારા કહ્યું કે ભગવાન મારા જીવનમાં આવો મમ ઐશ્વર્ય શ્રીમદાંધો દંડપાણીમ ન પશ્યતિ. ભગવાન મારામાં આવો બધો અહંકાર કેમ થયો? ઇન્દ્રએ કહ્યું
હું આપને મારવા માટે પ્રવૃત્ત થયો ત્યારે ભગવાને કહ્યું એ અહંકાર થવાનું પાછળનું કારણ છે. હવે તને ક્યારેય અહંકાર ન થાય. અને એના માટે ભગવાને 17મા શ્લોકમાં 2 બાબતો બતાવી છે, જે બાબતોનું આજે આપણે પણ ધ્યાન રાખીએ તો આપણે અહંકાર ન થાય. સ્થિયતામ સ્વ અધિકારેષુ યુક્તિર્વહ સ્તંભ વર્જિતૈહિ. તમારે સતત મારા હાજરીનો, નિરંતર મારા સાનિધ્યનો તમારે અનુભવ કરવો. સતત ભગવાનના સાનિધ્યનો અનુભવ કરતો અહંકાર ન થાય. અરે આપણી સાથે આપણા વડીલ હોય તો આપણે તંબાકુ ન ખાય, આપણી સાથે આપણા વડીલ હોય તો ગાળ ન બોલીએ, આપણી સાથે કોઈ મુરબ્બી વ્યક્તિ હોય તો આપણાથી ગેરવર્તન ન થાય, એક સારો વ્યક્તિ હોય તો આપણાથી આડાવડું વર્તન ન થાય. મારી સાથે મારો પરમાત્મા છે આવો અનુભવ કરો તો ક્યારેય અહંકાર ન થાય. જતો યતઃ સમી હશે તતો નો અભયં કુરુ. હું જ્યાં જ્યાં જાઉં છું પરમાત્મા મારી સાથે છે. હું બોલીશ મારો પરમાત્મા સાંભળી જશે. હું ક્યારેય, હિતેશભાઈ સાક્ષી છે, મેં ક્યારેય ગાળ નથી બોલ્યો વિદ્યાર્થી અવસ્થામાં. હિતેશભાઈના સંપૂર્ણ સાક્ષી છે. આ મુખથી ગાળ જ નથી નીકળી. ભગવાન મારી સાથે છે એવો સતત અનુભવ થાય. એટલે હું બોલું મારો પરમાત્મા સાંભળી જાય છે. એટલે તમે નબળું બોલી જ નહીં શકો. હું વિચારું છું મારો પરમાત્મા સમજી જાય છે, તમે નબળું વિચારી પણ નહીં શકો. હું જે પણ કંઈક કરું છું એ મારો પરમાત્મા જુએ છે, સીસીટીવી કેમેરો છે, એક પણ નબળી ક્રિયા નહીં થાય તમારાથી. જતો યતઃ 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 સમીયસ તતઃ ન અભયં કુરુ. ભગવાને કહ્યું ક્રિયતા મે અનુશાસનમ, તું સતત મારી આજ્ઞાનું પાલન કરતો રહેજે. અને યુક્તેર વહ સ્તંભ વર્જિતૈહિ, તું યુક્ત થઈને રહેજે, મારા સાનિધ્યનો તું અનુભવ કરતો રહેજે. તને એક પણ જગ્યાએ સ્થિયતામ સ્વ અધિકારેષુ, તને તારા અધિકારનો ખ્યાલ આવી જશે. તું તારા અધિકારમાં સ્થિર થઈને રહી, મર્યાદાનું પાલન કરીશ. જે સતત પરમાત્માનો અનુભવ કરે, તું અનુભવ ન કરતો એટલે આવી સ્થિતિ થઈ ગઈ છે. ઇન્દ્ર જેવી સ્થિતિ આપણી થઈ જાય છે. જ્યારે તમે ભૂલી જાઓ કે પરમાત્મા મારી સાથે નથી ત્યારે આવું થાય. પરમાત્મા જુએ છે તો નબળું કાર્ય થઈ જ ન શકે. અને આ રીતે ભગવાન અભિષેક કર્યો એમ નહીં, દૂધના અભિષેકથી પૃથ્વી આખી ભીની થઈ ગઈ છે. 25મા શ્લોકનું છેલ્લું પદ, ગાવસ તદા ગામ અનયન પયોદ્રુતામ. દૂધથી આખી પૃથ્વી ભીની થઈ ગઈ. એનાથી થયું શું? અભિષેક થવાથી બધાનો ક્રૂર સ્વભાવ જતો રહ્યો. 27મા શ્લોકનું છેલ્લું પદ, ક્રૂરાણી અપી નિસર્ગતઃ. નિસર્ગતઃ ક્રૂરાણી અપી. ક્રૂરાણી, ક્રૂર ભાવના જતી રહી છે. દૂધનો સંસ્પર્શ ક્રૂરતા દૂર કરી નાખે છે. એટલે ભગવાનને દૂધથી અભિષેક કરીએ છીએ. દૂધનો સ્પર્શ થવાથી ક્રૂરતા દૂર થઈ જાય છે. એટલે મને એવું લાગે કે ક્રૂરતા વિનાની ગોપીઓથી દૂધના સ્પર્શથી. સ્ત્રીઓ ક્રૂરતા વિનાના હોય છે, એક પણ ક્રૂર કર્મ ન કરે. તમે ક્યાંય સાંભળ્યું કોઈ સ્ત્રીએ 5 લોકોના ખૂન કરી નાખ્યા, આમને મારીને જતા રહે? ક્યારેક 100માંથી 2% બનશે. એ ક્રૂર નહીં હોઈ શકે એનો એક મતલબ છે દૂધનો સ્પર્શ કરે છે રોજ માટે. દૂધના સંસ્પર્શથી પ્રાય આવી ભાવનાઓ થાય છે. ક્રૂરાણી અપી નિસર્ગતઃ, ક્રૂર ભાવ જતો રહ્યો. અને ભગવાનનું એક નામ અહીંયા ગોવિંદ પડ્યું છે. 3 ગણની કાલ ચર્ચા કરી હતી, આજ પણ 3 ગણની ચર્ચા કરી. કાલે 3 ગણની ચર્ચા એ હતી કે 3 ગણનું પૂજન કર્યું છે. કાલે આપણે છેલ્લે 3 ગણની ચર્ચા જોઈ. 24મા અધ્યાયનો 38મો શ્લોક, ઇત્ય અદ્રી ગોદ્વિજ મખમ વાસુદેવ પ્રણોદિતાહ. એક ગિરિરાજજીની પૂજા થઈ, પછી એક ગાયની પૂજા થઈ, ને એક ગોર બાપાની પૂજા થઈ. દ્વિજ મખમ યજ્ઞ થયો ગાયનો,